સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિનોર તાલુકા પંચાયતની સાદલી 2 બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ભાજપનો કેસરીયો ધારણ કર્યો। શિનોર તાલુકા પંચાયતની સાદલી 2 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ભાઈલાલભાઈ પટેલે ભાજપને ટેકો જાહેર કરતા શિનોર તાલુકા કોંગ્રેસમાં ગાબડું। શિનોર તાલુકા પંચાયતની સાદલી 2 બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારે કેસરીયો ધારણ કરતા સાદલી 2 બેઠક ભાજપને ફાળે। શિનોર તાલુકા પંચાયત સાદલી 2 બેઠક પરથી ભાજપ પક્ષમાંથી માંજરોલ ગામના મિતુલભાઈ ગોરધનભાઈ પટેલે કરી છે ઉમેદવારી। કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ સહિત શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલે ખેસપેરી ફુલાર પહેરાવી ભાજપમાં વેલકમ કર્યું। રિપોર્ટર કામરાન નકો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમારા કરજણ શિનોર પોર વિધાનસભાની અંદર જે સાદલી 2 બેઠક છે એની અંદર સાદલી 2 બેઠકના ઉમેદવાર કોંગ્રેસના સંજયભાઈ પટેલ માંજરોલના છે અને એમના ટેકેદાર સાથે આજે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો સાથે જ્યાં જ્યાં કામ કરવાનું છે ત્યાં કામ કરશે। અને એમની જોડે વાતચીત મુજબ એમને મને જણાવ્યું કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબની રાષ્ટ્રીય ભાવના અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર અવિરત જે શિનોર તાલુકાની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એ વિકાસના કામોને સાથે સાથે લોક ઉપયોગી ઘણા બધા બીજા કામો જે થઈ રહ્યા છે એને લઈને અમે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે ખેસ ધારણ કરીએ છીએ અને અમારા ટેકેદારો સાથે એમને પણ અમે સાથે ફેરવી અને ભારતીય જનતા પાર્ટીની અંદર મોટી સંખ્યામાં વોટિંગ થાય એ રીતેનું અમે કામ કરીશું। સાદલી 2 એનીમાં મેં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી હતી પણ મેં આજે ભાજપના જે કામ જોયા એ બદલ મેં ટેકો જાહેર કરી દીધો ભાજપને મેં અને મારા ટેકેદારે બંનેઓએ। મારું નામ સંજયભાઈ ભાઈલાલભાઈ પટેલ માંજરોલ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।